સુરતના ઈચ્છાપુરમાં 18 વર્ષીય યુવકનું શંકાસ્પદ મોત થયું છે। બાઠા ગામમાં રહેતા સંતોષ રાઠોડ નામના યુવકનું મોત થયું। જુગાર રમવા બાબતે સંતોષ અને શનિ વચ્ચે ઝઘડો થયો હતો। ઝઘડા દરમિયાન સંતોષ રાઠોડ બેભાન થઈ ગયો, જેથી સંતોષને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જતા જ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। શનિ નામના યુવકે હત્યા કરી હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે। પરિવારે હત્યાના આરોપ સાથે શનિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની માંગો ચાલી છે। જો કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે। તો મારા ભાઈ પાના માટે જીયો હતો, જુગારી બેઠી હતી તો મારો ભાઈ પાનાની જુગારી હરે ગયો। અમને ખબર નહીં ત્યાં જીયો 10 મિનિટમાં તો મારા ભાઈનું એવું આવી ગયું। મારો ભાઈ દોડતો આવીને મને બોલાવી કે બેન આવી રીતના તાત્કાલિક થઈ ગયું ને શનિએ જ પકડ્યો મારા ભાઈને। કોઈએ હાથ નથી લગાવ્યો, કોઈએ ટચ નહીં કર્યો અને શનિએ જ હાથ લગાવ્યો ને હૃદયવાળા ભાગમાં દાબી દીધો, એને ચસકવાની દીધો ની એને ચવડવા દીધો ને પછી એમનાથી પિશાબ છૂટી ગયો એટલે એ ભાઈએ હાથ ખુલ્લા કરીને એને છોડી દીધો અને પછાડી પડી ગયો તો બી એમને કઈ વાગ્યું નથી ને અમને તો એ જ ડાઉટ છે કે શનિએ જ પકડ્યો અને શનિના હાથનું જ મોત છે।